હાય એવરીવન, તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો ચાલો આજે મારી મસ્ત મજાના નાનું મિની બ્લોગમાં તમારા બધાને ખૂબ ખૂબ વેલકમ છે. તો ચાલો આજે પણ આપણે શું બનાવીશું ને એની રેસીપી તમારી સાથે શેર કરીશું. કાલે ઘણા બધા સપોર્ટ કરવા માટે તમને બધાને બહુ પસંદ આવ્યા, એના માટે થઈને થેન્ક યુ સો મચ. કેમ કે રેસીપીના બ્લોગ કાલે મારો ફર્સ્ટ હતું, આ સેકન્ડ બ્લોગ છે. તો ચાલો કાલે તો ઘણા બધા સપોર્ટ મળ્યા હતા. આ વિડીયોમાં કેટલો સપોર્ટ મળે છે ને આજે આપણે જોશું. એવી આશા રાખું કે તમને બધાને ખૂબ ખૂબ પસંદ આવશે. તો ચાલો મારી સાથે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ચાલો તો તમે જોઈ શકશો આ શું લીધું છે. નાની મને કમેન્ટ કરજો એટલે હું આની તમને બતાવી દઈશ શું આ મેં લીધું છે સાથે. આ શું છે ને આ શું છે, બરાબર. તો સાથે લઈ લીધી છે દહીં, આ લીંબુ લઈ લીધું છે, એક લીંબુ, મીઠો લીમડો, સાથે લસણ, એક મરચું, એક ડુંગળી. અને આ બધાય મસાલા જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય ને બધી મસાલાના રીતના પેસ્ટ બનાવવાનું છે. તો મસ્ત મજાના બટેટા લઈ લીધા છે, ગુવાર લઈ લીધા છે. આ તો આપણે આનો સંભારો બનાવશું અલગથી. તો આ ગુવાર જોઈ શકશો તમે કેટલા ફ્રેશ છે ને. હા, ગુવારનું કટિંગ આ રીતના તમારે કરવાનું છે, આવડા મોટા મોટા. અને બટેટાનું આ સાઈઝ રાખવાનું છે. ઓકે, તો આજનું ગુવારનું શાકનું રેસીપી આટલું છે. તો આ બધી વસ્તુ હું એડ કરવાની છું, તો તમે જોઈ શકશો. તો ચાલો, તો આપણે તેલ મૂકી દીધું હતું, તેલ આવી ગયું છે અત્યારે. તો પહેલાં તો આપણે બટેટાને એની અંદર ફ્રાય કરશું. તો ચાલો, આપણું તેલ આવી ગયું છે. તો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરશું એકદમ બટેટાને. પછી આપણે ગુવારને કરવાનું છે. તો તમે જોઈ શકશો એકદમ બ્રાઉન થઈ ગયું છે બટેટા. હવે આપણે આને કાઢી લેશું. આ રીતના ગુવારને પણ થોડી વાર ફ્રાય કરશું. તો તમે જોઈ શકશો આ પણ ફ્રાય થઈ ગયું છે. હવે આને કાઢી લેશું આપણે, બરાબર. ચાલો, તેલ આવી ગયું છે. તો એની અંદર આપણે હવે રાઈ એડ કરી દઈશું. એક ચમચી રાઈ, એક ચમચી જીરું, બરાબર. તો તે પછીથી આપણે આ બધાય મસાલાને એડ કરવાનું છે. તો પહેલી વાર આપણે નાખી દઈશું મસ્ત મજાનો મીઠો લીમડો, સાથે નાખી દઈશું લસણ, એક લીલું મરચું, હવે આ બધાને શું કરવાનું છે, એકદમ એ બધાને આપણે ફ્રાય કરશું. જ્યારે તેનો કલર ચેન્જ ના થઈ જાય ને ત્યાં લગી આને થોડી વાર આપણે 10 મિનિટ સુધી આને ફ્રાય કરવાનું છે. ચાલો, 10 મિનિટ માટે એને ફ્રાય કરશું. તો તમે જોઈ શકશો એકદમ બ્રાઉન કલર થઈ ગયા છે આના થોડા થોડા. જોઈ શકશો એકદમ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે જે મસાલો જે આપણે બનાવ્યા હતા આનો પેસ્ટ એ બધા આપણે આની અંદર એડ કરીશું. જોઈ શકશો મસાલો પણ આપણે એકદમ ચડી ગયો છે. તેલ છૂટા મૂકી દીધા છે, એકદમ બ્રાઉન થઈ ગયું છે મસાલો. તો એની અંદર આપણે નમક નહોતા એડ કર્યા એટલે નમક આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તમે જેટલા નમક ખાતા એ રીતનું તમે એડ કરી શકશો. તમારે હાવ મોરું ના હાલે એટલે મારે મીડિયમ રાખવા પડે નમક. જોઈ શકશો એકદમ આનો કલર પણ બહુ મસ્ત આવી ગયો છે. પછી આપણે જે ફ્રાય કરેલા બટેટા હતા એ બટેટાને એડ કરી દઈશું. પછી એમાં ગુવાર જે કર્યા બંનેને આ રીતના મિક્સ કરી દઈશું ગુવારને બટેટાને. જોઈ શકશો ફ્રાય કરશો આ રીતના સાદાને એકદમ બહુ ટેસ્ટ લાગશે. બની ગયા પછી આનો કલર કેવો આવે છે એ પણ તમને હું બતાવું. તો ચાલો, આપણે આ લઈ લીધી છે 2 ચમચી દહીં. તો 2 ચમચી દહીં એને એડ કરશું, પણ વધારે થોડું થઈ જશે એટલે થોડું લેવા દઈશું. પછી આ છે આપણે લીંબુનો રસ, 1 લીંબુ તમે લઈ શકો. આ બધાને પણ મસ્ત મજાનું મિક્સ કરી દઈશું. આ મેં શું લીધું છે ને તમે જરૂરથી મને કમેન્ટ કરજો.
5 મિનિટ આપણે રહેવા દઈશું, પછી કુકર બંધ કરીશું. આ બાજુ દાળ પણ બની ગયું છે, દાળનો વઘાર દેવાનો છે. તો તમે જોઈ શકશો આપણે 10 મિનિટ એને રહેવા દીધું. હવે પાણી થોડું એમાં એડ કરશું આપણે. વધારે પાણી નથી લેવાનું, મીડિયમ રાખવાનું છે. તો જોઈ શકશો તમે કેટલું મસ્ત થઈ ગયું. હવે આને 2 સીટી આપણે લગાવવાની. ચાલો તો તમને ખોલીને પણ હું બતાવું. જોઈ શકશો શાક કેટલું મસ્ત બની ગયું છે ને. મમ્મી જમવાનું બની ગયું કે શું? હા બની ગયું છે. ચાલો બહાર હું બતાવું તમે શું બનાવ્યું છે મેં. તો ગાઈસ મારું લંચ એકદમ રેડી થઈ ગયું છે. તો શાકનો કલર પણ તમને જોઈને લાગતો જ હશે ને. આ સંભારો છે સાથે રોટલી, આ બાકી દાળ. આ લ્યો તમારું જમવાનું બનીને તૈયાર છે.